સુરતના ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા 16 વર્ષની સગીરાના અપહરણ કેસમાં ભેસ્તાન પોલીસે ઝડપી કાર્યવાહી કરી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીની ધરપકડ કરી હતી। ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 20 એપ્રિલ 2026ના રોજ 16 વર્ષની સગીરાને અજાણ્યા યુવક ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈએસબી દેસાઈની ટીમ પીએસઆઈ એસજી ચૌહાણ સાથે તપાસમાં જોડાઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહને ટેકનિકલ અને એનાલિસિસ અને વર્કઆઉટના આધારે સગીરા સાથે તથા શંકાસ્પદ આરોપી મહારાષ્ટ્રના થાણા જિલ્લાના મુંબરા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્ર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી સિલફાટ રોડ વિસ્તારમાં દરોડા પાડી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી અને આરોપી અહેતામ સામ સાહબુદ્દીન અંસારીની ધરપકડ કરી સળિયા પાછળ ઢકલી લીધો હતો। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।